ઓમ નમો લોહીશો ત્રિકાળ વર્તી અરહંતા નમો લોહીશો ત્રિકાળ વર્તી શિકાણ નમો લોહીશો ત્રિકાળ વર્તી આયર્યાણ નમો લોહીશો ત્રિકાળ વર્તી વચ્ચાણ નમો લોહીશો ત્રિકાળ વર્તી શવશાણ ઓંકાર બિંદુ સંયુક્તમ નિત્યમ ધ્યાયંતિ યોગિના કામદમ મોક્ષદમ ચૈવ ઓંકારાય નમો નમઃ મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમો નમઃ મંગલમ કુંકુંદાર્યો જૈન ધર્મો શ્રીમંગલમ સર્વમંગલમાંગલ્યમ સર્વકલ્યાણકારકમ પ્રધાનમ સર્વધર્માણમ જૈનમ જયતુશાસન નમઃ સમય સારાય સ્વાનુભૂત્યા ચકાશતે ચિત્ત સ્વભાવાય ભાવાય સર્વભાવાન પરચ્છિતે એગો મેં શાશ્વતો અપાર જ્ઞાન દર્શન લખણા શેષા મેં ભાઈરા ભાવા સર્વે યોગ લખણા મારો સુશાશ્વત એક દર્શન જ્ઞાન દર્શન જીવ છે બાકી બધા સંયોગ લક્ષણ ભાવોથી બાહ્ય છે હું એક શુદ્ધ સદારૂપી જ્ઞાન દર્શન નહીં કરે કંઈ અન્ય તે મારું જેવી પ્રમાણ માત્ર નથી એ જાણતો અંતને ગુણ દ્રવ્યનો પર્યાય પડે તે જીવ જાણે આત્મને કશુનો અનુભવ કરે નથી અપ્રમત કે પ્રમત નથી જે એક જ્ઞાયક ભાવ છે એ રીત શુદ્ધ કથાએને જે જ્ઞાત તે પોતે જ છે જેમ નેત્ર તેમજ જ્ઞાન નથી કારક નથી વેદી કરે જાણે જે કર્મ દૈનિક રાબંધી કે મોક્ષ ધ્રુવ અચલને અનુપમ ગતિ પામેલી સર્વે સિદ્ધને વંદી કહું છું તો કેવલી કથિત આ સમય પ્રાપ્તિ સુસ્થાપ નિજને મોક્ષ પંથે ધ્યા અનુભવ તે હને તેમાં જ નિત્ય વિહાર કર નહીં વિહર પર દ્રવ્યો વિશે ઓમ શ્રી નમસ્તે નમસ્તે પૂજ્ય ગુરુદેવ શ્રીના પ્રવચનોમાં અત્યારે પ્રવચન સારજી પરમાગમ ચાલે છે. પ્રવચન સારજી પરમાગમમાં અત્યારે જ્ઞાન અધિકારમાં સુખનો અધિકાર ચાલે છે. દરેક જીવ અનાદિથી પોતાની વર્તમાન પર્યાયમાં બહિર્લક્ષ્યે જે પર્યાયો વર્તી રહી છે એમાં અનાદિથી દુઃખનો અનુભવ કરી રહ્યો છે. દરેક પ્રત્યેક જીવ, જે જીવને પોતાના આત્માનું સ્વસંવેદન નથી, જે જીવને ખરેખર પોતાના આત્માની અનુભવપૂર્વક પ્રાપ્તિ થઈ નથી, એવો પ્રત્યેક જીવ સંઘની પંચેન્દ્રિયો એકેન્દ્રિયથી માંડીને સંઘની પંચેન્દ્રિય સુધીના દરેક જીવો, જે જીવોને અનુભૂતિ વર્તતી નથી, સ્વસંવેદન જ્ઞાન જેને વર્તતું નથી, જેને આત્માની પ્રતીતિ વર્તતી નથી, એવો પ્રત્યેક જીવ વર્તમાન પર્યાયમાં દુઃખનો અનુભવ કરી રહ્યો છે. એ દુઃખ એને અનાદિકાળથી દુઃખનો અનુભવ ચાલુ છે. કોઈ એને સાચા દેવ શાસ્ત્ર ગુરુનો યોગ થઈ જાય, કોઈ એને પોતાના શુદ્ધાત્માની સાચી વાત સાંભળવા મળી જાય અને એની કોઈ પાત્રતા હોય અને યોગ્યતા પાકી ગઈ હોય, તો એવા જીવને આ પર્યાયમાં જે દુઃખનો અનુભવ છે એમાં દ્રવ્ય ઉપર દ્રષ્ટિ જ્ઞાનને લીનતા કરી અને પર્યાયમાં સુખની અનુભૂતિ કરવાનો અવકાશ પેદા થાય છે, અવકાશ ઉદ્ભવિત થાય છે. એવું જે અતિન્દ્રિય સુખ છે, કે જે અતિન્દ્રિય સુખ એક વખત પ્રગટ થયા પછી સાદી અનંતકાળ સુધી એની પર્યાયમાં વરતા જ કરે છે. એવું જે જીવને અતિન્દ્રિય સુખ પ્રગટ થઈ જાય છે, એટલે કે એની વર્તમાન પર્યાય જે એકાંતે બહિર્લક્ષ્યે વર્તતી હતી, એમાં કોઈ સાચા દેવશાસ્ત્ર ગુરુના યોગે
એવી પોતાની કોઈ ઉપાદાનગત યોગ્યતા પાકતા એની દ્રષ્ટિ જ્ઞાનને રમણતા જેમાં જ્ઞાન અને સુખ ઠસોઠસ ભરેલા છે એવો એક અતિન્દ્રિય મહાપદાર્થ છે ત્રિકાળી ધ્રુવ પરમાત્મા ચૈતન્ય તત્વ. એના ઉપર એની પર્યાયની નજર ચાલી જાય છે અને એ જે નજર પર્યાય ઉપર જાય છે એ નજર સુખી થઈ જાય છે. અનાદિથી નજર પર ઉપર અને એક સમયની અવસ્થા ઉપર હતી એટલે દુઃખનો ભાસ થતો હતો. કારણ કે એક સમયની પર્યાયમાં કોઈ પણ એક સમયની પર્યાય બહિર્લક્ષ્ય વર્તતી હોય તો એમાં રાગ દ્વેષના પરિણામ ચાલતા હોય, ક્રોધમાન માયા લોભના પરિણામ ચાલતા હોય. એવા પરિણામ ઉપર અથવા તો પર ઉપર જ્યાં દ્રષ્ટિ જાય છે એની વારંવાર 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 અનાદિથી દ્રષ્ટિ ત્યાં પડી છે. એ જ્ઞાનપૂર્વકની દ્રષ્ટિ ત્યાં જ ચાલ્યા કરે છે. અનાદિનું એને બહિર્મુખ અવસ્થાનું જ્ઞાનમાં જ્ઞાન વર્તા કરે છે અને અનાદિની યા તો એ રાગદ્વેષ ઉપર એની દ્રષ્ટિ જાય છે યા તો રાગદ્વેષના નિમિત્તે જે જ્ઞાન પ્રગટ થાય છે એવા જ્ઞાન ઉપર યા તો દ્રષ્ટિ જાય છે. એ દ્રષ્ટિ દુઃખી છે. એ દ્રષ્ટિનું નામ મિથ્યાત્વ છે. એ દ્રષ્ટિ એના દુઃખને દૂર કરવા માટે એને ખ્યાલ આવી જાય છે કે મારી વર્તમાન પર્યાયમાં અત્યારે દુઃખ ચાલે છે અને એ જ સમયે મારો ત્રિકાળી આનંદમય પરમાત્મા, મારો સુખમય પરમાત્મા, મારો અનાદિ અનંત પરમાત્મા કે જેમાં જ્ઞાન આનંદ ને સુખ ઠસોઠસ ભરેલા છે, જેમાંથી ક્યારેય સુખનો એક કણિયો ઓછો થતો નથી, જ્ઞાનનો એક અંશ પણ એમાંથી ઓછો થતો નથી. અને એવી મારી અંદરની જ્ઞાનને આનંદમય સુખમય એવી એક અંદરમાં ત્રિકાળ લક્ષ્મી સ્વરૂપ હું પડેલો છું એવું એક મારું સ્વરૂપ બચી ગયું છે. એવો જ્યાં એને ભાસ થાય છે અંદરથી, ઓહો હું તો સુખમય છું, હું તો જ્ઞાનને આનંદની મૂર્તિ છું, મારામાં કોઈ વધઘટ થતી નથી, મારામાં કોઈ અંશની પણ ઓછપ નથી થતી. અનાદિ અનંત ચૈતન્ય પરમાત્મા ગુણોની અનંતતા લઈને બેઠેલો, એક એક ગુણ અનંત અંશ રૂપે અંશી રૂપે રહેલા એવા એક એક અંશીરૂપ ગુણ અને એક એક ગુણમાં અનંત અંશો એવી એક મારી સ્વભાવની અંદરની સ્થિતિ છે. એવું મારું સ્વરૂપ સુખ જ્ઞાન ને આનંદથી ઠસોઠસ ભરેલું છે. આવી વર્તમાન દુઃખમય અવસ્થાના કાળે, વર્તમાન બહિર્લક્ષ છે એ સમયે, વર્તમાન પર્યાયમાં રાગ દ્વેષનો અનુભવ છે એ સમયે ત્રિકાળી વસ્તુ છે, સુખમય વસ્તુ છે, જ્ઞાનાનંદ વસ્તુ છે, એ સમયે એવી ને એવી બચી ગઈ છે. એવી એક જ્યાં એને વ્યવસ્થા ખ્યાલમાં આવી જાય છે ત્યારે એની દોટ સુખ તરફ છે ને ફંટાઈ જાય છે. જે બહાર ફંટાતી હતી એની દોટ એ સુખ તરફ વળવા માંડે છે. બહારનો ફાંટો પલટી અને સુખ તરફ વળવાના પ્રયાસે ચડે છે કે હવે મારે સુખની પ્રાપ્તિ કરવી છે. અને સુખની પ્રાપ્તિ કરવા માટે પણ મને ક્યાંય બહારથી સુખ મળે એવું છે નહીં. અનાદિકાળથી મેં બહુ સંશોધન કર્યું, કેટલી જગ્યાએ મેં પરિવર્તન કરીને ઘણી જગ્યાએ શોધખોળ કરી, પણ એનું સુખ જ્યાં હું શોધખોળ કરવા ગયો ત્યાં એનું સુખ તો એનામાં જ રહી ગયું, મારી પાસે એમાંથી કાંઈ આવ્યું નહીં. પછી મને એના નિમિત્તે ખબર પડી, એના ઉપદેશથી ખબર પડી કે તું તારું સુખ તારામાં શોધ. તું જ્યાં સુધી મારી પાસે સુખની આશા રાખીશ, જ્યાં સુધી નિમિત્તનું અવલંબન લીધા કરીશ, જ્યાં સુધી નિમિત્તનો તને મહિમા આવશે ત્યાં સુધી તારા ઉપાદાનનો મહિમા ઓજલ થઈ જાય છે. એટલે એ દેવશાસ્ત્ર ગુરુ તીર્થંકર પરમાત્મા, જીનેન્દ્ર પરમાત્મા, જ્ઞાની પુરુષો એ એમ કહે છે કે તારું સુખ તારામાં છે,
તારું જ્ઞાન તારામાં છે, તારો અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા તારી પાસે છે, કે જેમાંથી અનાદિકાળથી જેમાં સુખનો પ્રવાહ વહી રહ્યો છે, અંદરમાં વહેતો પ્રવાહ, વહેતો પ્રવાહ, વહેતો પ્રવાહ. એ અંદરમાં પ્રવાહનું વેણ ચાલુ છે. એ પ્રવાહનું વેણ સુખરૂપ છે, આનંદરૂપ છે, જ્ઞાનરૂપ છે. એવી એક ચૈતન્ય લક્ષ્મીથી સવરતું પરમાત્મા છો. એવો જે પરમાત્મા અત્યારે વર્તમાનમાં દરેક જીવ પાસે મોજૂદ છે. એને જોઈ છે સુખ. પ્રયત્ન બધો શેના માટે ચાલે છે? જ્યાં સુધી સુખની પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી એનો પ્રયત્ન, એની પર્યાયમાં પરિણમન ક્યાંક ને ક્યાંક સંશોધન કર્યા કરે છે કે મારે જોઈ છે સુખ, પણ મને સુખ ક્યાંયથી મળતું નથી. દરેક જીવ સુખને ઈચ્છે છે. જેટલા પ્રયત્નો જીવના ચાલે છે એ બધા સુખ માટે ચાલે છે. જ્ઞાનનો એનો બહુ વિકાસ બહોળો થઈ જાય સંયોગસમનો, એના માટે એનો પ્રયત્ન નથી ખરેખર. એની ચૈતન્ય લક્ષ્મીમાં અંદર સુખ ભરેલું છે. પૂજ્ય ગુરુદેવ ઘણીવાર દાખલો આપે છે કે મૃગલાની નાભીમાં કસ્તુરી પડી હતી. કસ્તુરી તો એની નાભીમાં જ હતી, એટલે કે એની પાસે જ હતી. એટલે એ કઈ પોતે જ સુખમય પદાર્થ હતો. પણ મૃગલાને ખબરું મોડી પડી કે એને ખબરું મોડી પડી. એને ખબર નહોતી કે મારી પાસે મારી લક્ષ્મી પડી છે, મારો ચૈતન્ય પરમાત્મા બિરાજમાન છે, મારું જ્ઞાન આનંદ સુખમય સ્વરૂપ છે. અતિન્દ્રિય જ્ઞાન ને અતિન્દ્રિય સુખથી ભરેલું છે, અનાદિ અનંત. કોઈ કાળે એમાં સુખની ઓછપ નથી થતી. સમ્યક દર્શનની પ્રગટતા થાય, સમ્યક જ્ઞાનની, સમ્યક ચારિત્રની પ્રગટતા થાય, સમ્યક સુખની પ્રગટતા થાય, તો એ પ્રગટતા ગમે તેટલી પ્રગટતા થઈ જાય એને પર્યાયમાં, છતાં અંદરનું જે સુખ સ્વરૂપ છે, જે અખંડ સ્વરૂપ છે, નિબીડ સ્વરૂપ છે, ધ્રુવતાથી ભરેલું સ્વરૂપ છે, ધ્રુવની ધ્રુવતારૂપ સ્વરૂપ છે, એમાં કંઈ ઓછપ નથી આવતી. આ કેવો ચમત્કાર છે! પ્રવાહ આવે સુખનો અંદરથી, અને એ પ્રવાહમાં કાંઈ ઓછપ ન હોય. કહેવાય એમ કે સુખનો પ્રવાહ અંદરથી બહાર આવ્યો, પણ એ બહાર આવેલો પ્રવાહ પર્યાયરૂપી સુખ છે. એવું સુખ પ્રગટ થાય છતાં અંદરના સુખમાં, અંદરની ધ્રુવતામાં, અંદરના જ્ઞાનાનંદ સ્વભાવમાં, અંદરની ચૈતન્યમયતામાં કાંઈ વધઘટ ન થાય. એવી એક ટંકોત્કીર્ણ વસ્તુ જીવ પાસે પડી છે. આ પ્રવચન સારમાં સુખનો અધિકાર ચાલે છે ને. અતિન્દ્રિય સુખ, કેવળ જ્ઞાનમય સુખ, કેવળ સુખની સ્પૃહાવાળા જીવો માટે આ બધા અધિકારો ચાલે છે, કે જેને માત્ર કેવળ આત્મિક સુખની ગરજ છે, જેને ખરેખર આત્મિક સુખ જોઈ છે. એ આત્મિક સુખની પ્રગટતા કેમ થાય, આત્મિક સુખ અનુભવમાં કેમ આવે, અને આત્મિક સુખ અનુભવમાં આવતા એને દુઃખનું વેદન જે વર્તી રહ્યું છે અનાદિથી, એ કેવી રીતે ચાલ્યું જાય, અને પાછો વિકલ્પાત્મક દશામાં આવે અને એની પર્યાયના બીજા ફાંટામાં દુઃખનું વેદન વર્તે, છતાં એનું જાણવું જ જ્ઞાનમાં રહી જાય, એના તરફ લક્ષ ન જાય, એમાં ઓતપ્રોત નહીં થાય. એના વેદનમાં પર્યાયમાં બહિર્લક્ષે અનુભવ થતા પછી પણ એ વેદન ચાલે, તો એ વેદનનું માત્ર એનું જ્ઞાન વર્તે. પણ એ મારી વસ્તુ છે, મને દુઃખનું વેદન થાય છે, એ મારામાં થાય છે, મારાથી થાય છે, એવો બધો ભાવ એનો છૂટી જાય. આવી સુખની સ્પૃહાવાળા જીવો માટે આ સુખનો અધિકાર આચાર્ય ભગવાને લખેલો છે, કે જેને કેવળ સુખ જોઈ છે, આત્મિક સુખ, કેવળ આત્મિક સુખ જેને જોઈ છે, એના માટે આ વાત છે. એને ગરજ હોવી જોઈએ કે મારે સુખની પ્રાપ્તિ કરવી છે. સુખ મારી પર્યાયમાં જ્યાં સુધી પ્રગટ નહીં થાય ત્યાં સુધી તો ખરેખર મારી પર્યાયમાં દુઃખ વર્તે છે. આત્મા અતિન્દ્રિય સુખમય હોવા છતાં પર્યાયમાં જે દુઃખ વર્તે છે એમાં જ્યાં સુધી સુખની પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી ખરેખર આત્મા અતિન્દ્રિય સુખમય હોવા છતાં મને તો દુઃખનું જ વેદન ચાલે છે. એવી જ ખરેખર જે ગરજવાળા જીવો છે એના માટે આ સુખ અધિકારનું નિરૂપણ આવ્યું છે આચાર્ય ભગવાનની ગાથામાં. હવે એટલો
અધિકાર બધા એવા આવતા હોય છે કે ગુરુદેવ એટલું સ્પષ્ટ કરે છે, એટલું સ્પષ્ટ કરે છે, એટલું સ્પષ્ટ કરે છે કે આપણે કોઈ સ્પષ્ટીકરણ કરવાનું તો કંઈ કામ જ નથી. આપણે તો જેટલું ગુરુદેવ કહી ગયા છે એટલું ઘૂંટો. આપણે તો, હું તો અહીંથી ઘણી વાર કહું છું કે આપણે કાંઈ સ્પષ્ટીકરણ નથી કરતા અહીંયા. આપણે તો ગુરુદેવ જે કહી ગયા છે એને આપણે ઘૂંટીએ છીએ કે આમાં શું સિદ્ધ કરવા માગે છે એને આપણે ઘૂંટો. આપણું કાર્ય એટલામાં જ થઈ જાય છે. કાર્ય હોય છે, કાર્ય પ્રગટ થાય છે તો નિયમથી એનું કારણ હોય છે. કારણ વગર કદી કાર્ય પ્રગટ જ થતું નથી. આપણે અહીંયા ચાલે છે નિયમસારની 41મી ગાથા. નિયમસારની 41મી ગાથામાં વિષય એવો છે કે સાહિક ભાવના સ્થાનો નથી, સયોપસમ ભાવના સ્થાનો નથી, ઔદૈહિક ભાવના સ્થાનો નથી, ઔપસમિક ભાવના સ્થાનો નથી, એવો વિષય ચાલે છે. તો કે કોને એવા સ્થાનો નથી? તો કે શુદ્ધાત્માને એવા સ્થાનો નથી. તો કે શુદ્ધાત્માને એવા સ્થાનો નથી એટલે એમ કે 4 ભાવરૂપ જે પરિણમન ચાલે છે, ઔદૈહિક ભાવ એટલે રાગાદી ભાવરૂપ, ઔપસમિક ભાવ એટલે કે ઔપસમિક એટલે પ્રથમ ઔપસમ સમ્યક દર્શન થાય, ઉપસમ ચારિત્ર થાય, ક્ષયોપસમ ભાવ એટલે ક્ષયોપસમ સમ્યક દર્શન પ્રગટ થાય, પછી સાહિક ભાવ એટલે કે કેવળ જ્ઞાન થાય. એ બધા 4 ભાવો પર્યાયમાં વર્તતા હોય એ સમયે પણ ત્રિકાળિક નાયક ભાવમાં એવા સ્થાનો નથી. એવો વિષય આપણે 41મી ગાથાનો ચાલે છે. એમાં ઔપસમિક ભાવના 2 ભેદ, ઉપસમ સમ્યક ને ઉપસમ ચારિત્ર, સાહિક ભાવના 9 ભેદ, સાહિક સમ્યકત્વ, ચારિત્ર, કેવળ દર્શન, કેવળ જ્ઞાન, દાન, લાભ, ભોગ, ઉપભોગ, એ બધી 9 પ્રકારની સાહિક ભાવના ભાવો, એ બધી ચર્ચા આપણે થઈ ગઈ. ક્ષયોપસમ ભાવના હવે ભાવો 18 ભાવની ચર્ચા, 18 ભેદ છે ક્ષયોપસમના, એની ચર્ચા આમાં અત્યારે આવશે. એ બધા ભેદો છે, એ બધા ભેદો પ્રગટ થતી પર્યાયોમાં છે. પ્રત્યેક સમયે પ્રગટ થતી પર્યાયોમાં આ બધા ભેદો વિદ્યમાન છે. અને એ સમયે ત્રિકાળી દ્રવ્ય જે આત્મા છે, શુદ્ધ આત્મા છે, સ્વરૂપસ્થ આત્મા છે, સ્વભાવસ્થ આત્મા છે, એ પોતાનો ભાવ કદી છોડતો નથી. એનો ભાવ પરમ પારિણામિક ભાવ છે, એનો ભાવ ત્રિકાળ જ્ઞાન દર્શનમય ભાવ છે, એનો ભાવ નિત્ય સુખમય ભાવ છે, એનો ભાવ અખંડ ભાવ છે, એનો ભાવ શાશ્વત ભાવ છે, એનો ભાવ એકરૂપ ભાવ છે. એ એકરૂપ ભાવ અનાદિ અનંત છે, એ કદી છૂટતો નથી. એવો ને એવો, એવો ને એવો, એવો ને એવો રહે છે. આ બધી પર્યાયો ક્રમશઃ પ્રગટ થતી હોવા છતાં એ બધી પર્યાયોથી પાર એક ધ્રુવ ચૈતન્ય તત્વ છે. એ ધ્રુવ ચૈતન્ય તત્વ છે, એમાં કાંઈ પરિવર્તન નથી થતું, એમાં કાંઈ વધઘટ નથી થતી, એમાં કાંઈ અંશની ઓછપ કે અંશની વધારો એવું કાંઈ થતું નથી. એવું એક શાશ્વત ટંકોત્કીર્ણ ચૈતન્ય તત્વ છે. હવે એ ટંકોત્કીર્ણ ચૈતન્ય તત્વની કાલ અમારે થોડી ચર્ચા થઈ હતી, થોડાક પ્રશ્નો થયા હતા, એ અમે થોડીક ચર્ચા કરી હતી. બીજી વાર લેવાનો વિચાર છે, કહેતા હતા બધી બીજી વાર લેજો. હવે એક આત્મા છે, એક આત્માના 2 સ્વભાવ છે. 2 સ્વભાવ છે આત્માના. એક દ્રવ્ય સ્વભાવ છે, એક પર્યાય સ્વભાવ છે. 2 આત્માના સ્વભાવ છે. કોઈ પરના સ્વભાવ નથી, કોઈ પૂતગલના સ્વભાવ નથી. 2 સ્વભાવ આત્માના છે. આત્મા એટલે દ્રવ્ય. એ દ્રવ્યના 2 સ્વભાવ, એક દ્રવ્ય સ્વભાવ, એક પર્યાય સ્વભાવ. જો બધા આ યંગ બધા લોકો બેઠા છે ને એને સમજાય આ બધી વસ્તુ. એકદમ આત્મા છે ને બહુ સરળ છે. આત્મા સમજવો એકદમ સરળ છે. જો સરળ ન હોત તો કોઈને કેવળ જ્ઞાન ન થાત. સરળ ન હોત તો આચાર્ય ભગવાન કે ગુરુદેવ જેવા પુરુષો દરેક જીવો માટે આ ઉપદેશ ન આપત. એ સભા જોઈને ઉપદેશ આપત કે ભાઈ અત્યારે આવા લોકો આવ્યા છે તો અત્યારે આ ઉપદેશ ન ચાલે, અત્યારે આ ઉપદેશ ચાલે. બીજા લોકો અત્યારે આવ્યા છે તો અત્યારે આવો ઉપદેશ ચાલે. પણ જ્ઞાની પુરુષો કદી એવી સભાને જોઈને બોલતા નથી હોતા. એ પોતાના સ્વરૂપને જોઈને બોલતા હોય છે. કોઈને નહીં સમજાય એવા એના જ્ઞાનમાં એવું હોતું જ નથી. બધાને સમજાશે એવી રીતે જ એનું પ્રતિપાદન ચાલતું હોય છે. તો એવો એક આત્મા છે. એ આત્માના 2 સ્વભાવ છે, એના 2 પડખા છે, એના 2 પહેલું છે. એક દ્રવ્ય સ્વભાવ છે, એક પર્યાય સ્વભાવ છે. દ્રવ્ય સ્વભાવ ને પર્યાય સ્વભાવ
બે અનાદિ અનંત છે. દ્રવ્ય સ્વભાવ પણ અનાદિ અનંત છે, પર્યાય સ્વભાવ પણ અનાદિ અનંત છે. દ્રવ્ય સ્વભાવ છે એ ત્રિકાળ રૂપ અનાદિ અનંત છે, અને પર્યાય સ્વભાવ છે એ વર્તમાન 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 થઈને અનાદિ અનંત છે. બે અનાદિ અનંત છે, કોઈમાં ફેરફાર નથી, બે અનાદિ અનંત છે. હવે પ્રશ્ન ક્યાં આવે છે કે આ દુઃખની ને સુખની વાત આવી. હવે દુઃખ પ્રગટ થાય છે વર્તમાન પર્યાયમાં બહિર્લક્ષે, અને બીજે સમયે એ પર્યાય પોતે સુખમય છું એમ પરિણમી જાય તો સુખ પ્રગટ થાય છે. એ પર્યાયની પર્યાયગત દશા છે, એ નવી સ્થિતિ બધી ચાલે છે. દુઃખ પણ નવું થાય છે, સુખ પણ નવું પ્રગટ થાય છે. એના પૂર્વે એની પહેલાંની સ્થિતિ એ શું છે? પર્યાયને પણ સ્વભાવ કીધો, દ્રવ્યને પણ સ્વભાવ કીધો. તો એ દ્રવ્યનો સ્વભાવ ને પર્યાયનો સ્વભાવ, એનું વર્ણન શું છે? અત્યારે પર્યાયમાં દુઃખ છે કે પર્યાયમાં સુખ છે એ પ્રશ્ન નથી. દ્રવ્ય જેવું છે, ગુણ જેવા છે, પર્યાય જેવી છે, એનું વર્ણન ચાલે છે અનાદિ અનંત અપેક્ષાએ. એક સમય વર્તો, એક સમય પૂરતો ખંડ પડીને દુઃખ પ્રગટ થાય, બીજે સમયે ખંડ પડીને સુખ પ્રગટ થાય, એ ચર્ચા નથી. પણ જે વાસ્તવિક એના સ્વભાવને સમજે છે એને એની પર્યાયમાં નિયમથી સુખની પ્રગટતા આવી જાય છે. એ સુખની પ્રગટતા કરવી એમાં કોઈ પુરુષાર્થ એનો કામ નથી લાગતો, કારણ કે એ બધું સ્વતંત્ર છે, એ બધું ક્ષણિક ઉપાદાનથી ગોઠવાયેલું છે. એની બધી સ્થિતિ છે ને ક્રમબદ્ધ નિયમિત ગોઠવાયેલી છે. એને સમજવાનો છે બેયનો સ્વભાવ, એને ઉપાધિને બાદ કરી દેવાની છે. આજે આવ્યું ને કે કેવળ જ્ઞાન છે એ કાંઈ ઉપાધિ નથી. કેવળ જ્ઞાન, માત્ર જ્ઞાન, એ જ્ઞાનને ઉપાધિ ન કહેવાય. જ્ઞાનમાં જે ભેદ પડે, જ્ઞાનમાં જે વિકલ્પ ઉત્પન્ન થાય, જે કાંઈ નવું ઉત્પન્ન થાય એ બધું ઉપાધિ છે, અને એ અનાદિ અનંત છે, એ નિરુપાધિક સ્વરૂપ છે. તો પર્યાય પણ અનાદિ અનંત છે, દ્રવ્યો પણ અનાદિ અનંત છે. આ બે એના પોતપોતાના સ્વભાવ છે. પર્યાય ને ક્ષણિક છે એમ કહેવામાં આવે છે. એ ત્રિકાળીની સત્તા ત્રિકાળ છે, એ અપેક્ષા એ ક્ષણિક છે. વર્તમાન ત્રિકાળી દ્રવ્ય આત્મા છે એ ધ્રુવ છે, એ અપેક્ષાએ આ પર્યાય છે એ ઉત્પાદવીવાળી છે. હવે પર્યાયને તમે પર્યાયના સ્વભાવથી જુઓ તો એ પર્યાયનો સ્વભાવ પણ અનાદિ અનંત છે, કયા સમયે પર્યાય નથી. અને દ્રવ્યનો સ્વભાવ પણ અનાદિ અનંત છે, પ્રત્યેક સમયે દ્રવ્ય છે. જો કોઈ સમયે પર્યાય ન હોય અને માત્ર દ્રવ્ય હોય તો કોઈ જીવ સુખની પ્રાપ્તિ ન કરી શકે. સુખની પ્રાપ્તિ થાય પર્યાયમાં. અને કોઈ સમયે પર્યાય જ હોય ને દ્રવ્ય ન હોય તો એ કોના આશ્રય સુખની પ્રાપ્તિ કરે? માટે બે સ્વભાવ છે. સ્વભાવ જે છે એ બે સ્વભાવ છે, દ્રવ્ય સ્વભાવ, પર્યાય સ્વભાવ. હવે એ દ્રવ્ય સ્વભાવ અને પર્યાય સ્વભાવની વ્યવસ્થા શું છે? આપણે ધીમે ધીમે ક્રમે ક્રમે જરા વાત શાંતિથી સમજાઈ જાય. જેમ અવ્યક્તનો ત્રીજો બોલ ચાલ્યો હતો ને એના ઉપર થોડી ચર્ચા ચાલી હતી કાલે અમારે અહીંયા, કે ભાઈ દ્રવ્ય સ્વભાવ અને પર્યાય સ્વભાવ, તો એની વ્યવસ્થા શું છે, એ કેવી રીતે રહેલા છે? દ્રવ્ય છે એ અનાદિ અનંત છે, અનંત ગુણાત્મક છે. એમાં અંદરમાં ગુણોનો સમૂહ અભેદ રૂપે ગુણો ગુણી રૂપે રહેલા છે. એમાં કોઈ ભેદ નથી. એ અખંડ વસ્તુ છે, આખી આખી ધ્રુવ ચૈતન્ય વસ્તુ છે, ત્રિકાળ વસ્તુ છે. વધઘટથી જુદી ટંકોત્કીર્ણ કહેવાય. ટંકોત્કીર્ણ એટલે વધઘટથી જુદું, કે જેમાં કોઈ ટાંકણું ન મારી શકે એવું વધઘટથી જુદું ધ્રુવ ટંકોત્કીર્ણ સ્વરૂપ છે. એવી એક વસ્તુ છે એની પાસે. એ વસ્તુને કહેવામાં આવે છે દ્રવ્ય સ્વભાવ, ધ્રુવ સ્વભાવ, નિત્ય સ્વભાવ, કાયમી સ્વભાવ, અનાદિ અનંત સ્વભાવ, અખંડ સ્વભાવ.
હવે પ્રત્યેક સમયે જે સમયે આવો સ્વભાવ છે, અનાદિ અનંતતા પડી છે, એક ગુણ બીજા ગુણ રૂપે ન થાય છતાં અનંત ગુણો પોતાનો સાથ કદી ન છોડે, એવી અનાદિ અનંત અભેદતા રૂપ આખું એક અખંડ સ્વરૂપ પડેલું છે અંદરમાં. દરેક ગુણના લક્ષણ હોવા છતાં ગુણી છે એ અખંડ છે. ગુણમાં જ્ઞાન ગુણનું લક્ષણ જુદું, શ્રદ્ધા ગુણનું લક્ષણ જુદું, દર્શન ગુણનું લક્ષણ જુદું, ચારિત્ર ગુણનું લક્ષણ જુદું, પ્રભુત્વનું જુદું, વિભુત્વનું જુદું, સર્વજ્ઞત્વનું જુદું, સર્વદર્શિત્વનું જુદું. બધા ગુણોના પોતપોતાના આગવા લક્ષણની સ્થિતિ હોવા છતાં એ બધા ગુણો સંપીને રહેલા છે અંદર અભેદ રૂપે, અખંડ રૂપે. એમાં કઈ ભેદ છે જ નહીં. તો તમે આવો ગુણના લક્ષણથી ભેદ પાડો તો છે, બાકી ભેદ નથી અંદરમાં. હવે એવી જ રીતે પર્યાયનો પણ એવો એક સ્વભાવ છે. પર્યાયનો સ્વભાવ, એ પર્યાયનો સ્વભાવ જે છે એ પ્રત્યેક સમયે વ્યક્ત થતો, પ્રત્યેક સમયે પ્રગટ થતો, પ્રત્યેક સમયે શક્તિની વ્યક્તિ થતી. એ શક્તિની વ્યક્તિ, શક્તિની વ્યક્તિનું સ્વરૂપ પ્રત્યેક સમયે પ્રગટ થાય છે. હવે એ પ્રત્યેક સમયે પ્રગટ થાય છે, એને એમ કહેવાય કે આ પ્રત્યેક સમયે પર્યાયનો ઉત્પાદ પ્રગટ થયો. ઉત્પાદ છે એ સમયવર્તી હોય છે, નિયમથી બીજે સમયે વ્યય થાય છે, અને જે સમયે વ્યય થાય છે એ જ સમયે પાછો ઉત્પાદ ચાલુ થાય છે. પાછો એ પર્યાયનો ઉત્પાદ જે થયો એ ઉત્પાદ પાછો બીજે સમયે વ્યય થઈ જાય છે. આવો જે ઉત્પાદ વ્યય, ઉત્પાદ વ્યય, ઉત્પાદ વ્યય એ પરિણામનો સ્વભાવ છે. ઉત્પાદ વ્યય પરિણામનો સ્વભાવ છે. ધ્રુવપણું એ દ્રવ્યનો સ્વભાવ છે. બે સ્વભાવને અભેદથી જોવો તો ઉત્પાદ વ્યય ધ્રુવયુક્તમ સત દ્રવ્યનો સ્વભાવ છે. ઉત્પાદ વ્યય ધ્રુવયુક્તમ સત દ્રવ્યનો સ્વભાવ છે. એમાં ક્યાંય રાગ નથી, એમાં ક્યાંય દ્વેષ નથી, એમાં કાંઈ આકુળતા નથી, એમાં ક્યાંય વિકલ્પ નથી, એમાં ક્યાંય નવું શુદ્ધ પરિણમન છે એવું નથી. ત્યાં દુઃખનો અભાવ થઈને સુખ પ્રગટ થાય એવું નથી. ત્યાં એ બધું નવું થાય છે. આ સ્વભાવની ચર્ચા ચાલે છે. સ્વભાવ આવો છે. પ્રગટ થાય છે ઉત્પાદ, વ્યય થાય છે ઉત્પાદનો, ધ્રુવ રહે છે કાયમ અનાદિ અનંત. આવું એક ઉત્પાદ વ્યય ધ્રુવયુક્તમ સત, એમાં ઉત્પાદ વ્યય છે એ એક સમયનો ઉત્પાદ વ્યયનો પરિણમન સ્વભાવ, અને આ ત્રિકાળ જે છે દ્રવ્ય એ એક ત્રિકાળ રહેતું ધ્રુવ ચૈતન્ય તત્વ. હવે એ વ્યક્ત પર્યાય જે છે, વ્યક્ત ઉત્પાદ છે, એ ઉત્પાદ એમાં બે પ્રકાર છે. એક ઉત્પાદની સિદ્ધિ તમારે કરવી હોય તો એક ઉત્પાદની સિદ્ધિ ઉત્પાદથી જ થાય. એને કહેવાય ક્ષણિક ઉપાદાન. સુત્તાનું એ પછીની વાત છે, એ કાંઈ છે નહીં અત્યારે. ક્ષણિક ઉપાદાન એનો સ્વભાવ છે. એ ક્ષણિક ઉપાદાન સ્વતંત્રપણે ક્ષણિક ઉપાદાનથી ઉત્પાદ થયો છે. એ ઉપાદાન, ક્ષણિક ઉપાદાન પ્રગટ થયું. એ ઉપાદાન કોના કારણે પ્રગટ થયું? તો એ કે પોતાને કારણે જ પ્રગટ થયું. તો એ કે એનું કાર્ય શું? તો કે પોતે જ એનું કાર્ય. એ ક્ષણિક ઉપાદાનમાં જ પોતાના ને પોતાના કારણ કાર્ય છે. ક્ષણિક ઉપાદાન પોતે કારણ, ક્ષણિક ઉપાદાન પ્રગટ થયું પોતે કાર્ય. દ્રવ્યને કાંઈ લેવા દેવા નથી એમાં. આ એક પ્રકાર છે પેલો. એને કહેવાય નિરપેક્ષ પર્યાય, નિરપેક્ષ ઉત્પાદ. નિરપેક્ષ ઉત્પાદ એટલે શું? કે દ્રવ્યમાંથી પર્યાય આવે છે એ સાપેક્ષ ઉત્પાદ છે. સમજી ગયા? પર્યાયમાંથી પર્યાય આવે છે એ સાપેક્ષ છે. પરમાંથી તો પર્યાય આવતી નથી, પણ કોઈ એવી ભ્રમણાથી કહે તો એ પણ અજ્ઞાન છે.
પર્યાયમાંથી પર્યાય આવે છે એ સાપેક્ષ કેવી રીતે છે કે ખરેખર પર્યાયમાંથી પર્યાય નથી આવતી, પર્યાયથી પર્યાય થાય છે. ઉત્પાદ ઉત્પાદથી છે, ઉત્પાદ ધ્રુવથી નથી, ઉત્પાદમાંથી ઉત્પાદ નથી. માટે ઉત્પાદ છે એ સ્વતંત્ર છે, એ નિરપેક્ષ છે. એટલે નિરપેક્ષ છે એવો ઉત્પાદ છે એ પોતાથી સ્વતંત્ર છે. એમાં ને એમાં એનું કારણ કાર્ય છે, એમાં ને એમાં એનો સ્વભાવ છે, એમાં ને એમાં એની સ્થિતિ છે. આ એક વાત, એક પ્રકાર ઉત્પાદનો. બીજો ઉત્પાદનો પ્રકાર એવો છે કે કોઈ પણ ઉત્પાદ છે એ ધ્રુવમાંથી આવે છે. આ બીજો પ્રકાર છે. આ બધા પ્રકાર ગુરુદેવમાં આવે છે, કોઈ એક જ પ્રકાર નથી આવતો. બીજો પ્રકાર ઉત્પાદનો છે એ ધ્રુવમાંથી ઉત્પાદ થાય છે. હવે એમ કહેવામાં આવે કે ધ્રુવમાંથી ઉત્પાદ થયો અને એક સમયે ઉત્પાદમાં કોઈ પણ પ્રકારનું કાર્ય થયું, કાર્ય થયું, ક્રિયા થઈ, પરિણમન થયું. કાર્ય એટલે કે યા તો વિભાવરૂપ કાર્ય થયું યા તો સ્વભાવરૂપ કાર્ય થયું. વિભાવરૂપ કાર્ય એટલે રાગ દેશ મોહના પરિણામરૂપ અજ્ઞાન થયું, યા તો સ્વભાવરૂપ એટલે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાની મોક્ષપાનની પ્રગટતા થઈ. એવું વિભાવરૂપ કાર્ય થયું કે સ્વભાવરૂપ કાર્ય થયું. એ એક સમયવર્તી પર્યાયમાં ક્રિયા થઈ ગઈ. એ ક્રિયા છોડી અને બીજે સમયે પર્યાય વ્યય થઈને અંદર ચાલી ગઈ. હવે એ દ્રવ્યમાંથી ઉત્પાદ થયો, પાછો દ્રવ્યમાં વિલીન થઈ ગયો ઉત્પાદ. તો એ કેવી રીતે? દ્રવ્યમાં ધ્રુવ છે, દ્રવ્ય કુટસ્થ છે, દ્રવ્ય અનાદિ અનંત છે, એમાંથી કોઈ અંશ ઓછો થતો નથી. તો પછી દ્રવ્યમાંથી પર્યાય આવે કેવી રીતે અને દ્રવ્યમાં પર્યાય વિલીન થઈને જાય કેવી રીતે? આ પ્રશ્ન આપણો મૂળ મુદ્દો અહીંયા છે. આ પ્રશ્ન, આના ઉપર આખી ચર્ચા ચાલે. હવે આ બહુ ઇમ્પોર્ટન્ટ છે ને વસ્તુ છે. કારણ કે એમ થાય કે ઘડીક થાય ત્યાં એમ આવે કે દ્રવ્યમાંથી પર્યાય આવે છે અને પછી દ્રવ્યમાં કાંઈ ઓછું નથી થતું. ઘડી થાય ક્યાં એમ કે પર્યાયથી પર્યાય થાય છે, પર્યાયમાંથી પર્યાય થાય છે, પર્યાયમાંથી પર્યાય આવે છે એમ જે કહેવામાં આવે છે ને, પર્યાયમાંથી પર્યાય આવે છે એમ જે કહેવામાં આવે છે ને, એ અપાદાન કારકનું પરિણમન છે. એટલે કે પર્યાયથી પર્યાય થાય છે. પર્યાયમાંથી પર્યાય આવે છે એટલે પર્યાયમાં કાંઈ સ્ટોક પડ્યો છે ને એમાંથી કોઈ પર્યાય ઉત્પાદ થાય છે એમ કહેવાનો આશય જ નથી. પહેલાં તો ગુરુદેવને અહીંયા એમ કહેવું જ નથી. પર્યાયથી પર્યાય થઈ છે એટલે કે પર્યાય જે શુદ્ધ રૂપે પરિણમી, તો એ પર્યાયનું કારણ ને એ પર્યાયનું કાર્ય એ પર્યાયમાં જ છે. એને કોઈની અપેક્ષા નથી, નિરપેક્ષતા સિદ્ધ કરે છે. અપાદાન કારકની સિદ્ધિ છે આ. સંપ્રદાન એટલે પર્યાય પર્યાયમાં રાખી, અપાદાન એટલે પર્યાયથી પર્યાય થઈ. એ પર્યાયનો આધાર પર્યાય છે, પર્યાયનો કર્તા પર્યાય છે, પર્યાયનું કર્મ પર્યાય છે, પર્યાયનું સાધન પર્યાય છે. એમ કર્તા કર્મ કરણ સંપ્રદાન અપાદાન અધિકરણ એવા 6 કારકથી કે પર્યાયનો કર્તા તો કે પર્યાય જ પર્યાયનો કર્તા, પર્યાયનું કર્મ તો કે પર્યાયનું કર્મ પર્યાય, પર્યાયનું સાધન તો કે પર્યાયનું સાધન પર્યાય, પર્યાયનું સંપ્રદાન તો કે પર્યાયમાં જ પર્યાયને રાખી પર્યાયનું સંપ્રદાન, પર્યાયનું અપાદાન તો કે પર્યાયથી પર્યાય થઈ પર્યાયનું અપાદાન, અને પર્યાયને પર્યાયનો આધાર અધિકરણ. બધું ટૂંકમાં ષટકારકથી ત્યાં સિદ્ધ કરવી છે પર્યાયને. એટલે કે પર્યાયને કોઈ વસ્તુનો બીજાનો આધાર છે એમ ત્યાં સિદ્ધ નથી કરવું. એટલે નિરપેક્ષ પર્યાય બતાવવાનું છે. એટલા માટે એ ચર્ચા આવે છે. હવે એમ કે પર્યાય ધ્રુવમાંથી આવે છે. તો ગુરુદેવે કેટલી વાર કીધું કે પર્યાય ધ્રુવમાંથી આવે છે અને પર્યાય ધ્રુવમાં વિલીન થઈ જાય છે. એમેય પહેલાં વાત કરે. પછી એમેય કહે કે પર્યાય જો ધ્રુવમાંથી આવતી હોય તો પર્યાય એક સરખી આવવી જોઈએ. એ પર્યાય એક સરખી આવતી નથી એટલે એ વ્યવહાર છે એમ પણ કહે. પછી બીજી બાજુ એમ પણ વાત કરે કે ના, એ અંશ છે એ તો અંશીનો છે, તો એ અંશીમાંથી અંશ આવે અને પાછો અંશીમાં સમાઈ જાય એમ પણ વાત કરે. આવી અન્ય રીતે ઘણી પ્રકારે ગુરુદેવની ચર્ચામાં આવે છે. આમાં શું સર્વાંગી અભ્યાસ હોય ને ગુરુદેવના તત્વનો, સર્વાંગી અભ્યાસ જોઈએ.
કોઈ એક વાત નહીં, સર્વાંગી અભ્યાસ હોય ને તો એને આખો નિચોડ નીકળે એમાંથી કે આમાં ગુરુદેવને સિદ્ધ શું કરવું છે, કેવી રીતે આ વસ્તુના સ્વરૂપનું વિશ્લેષણ કરી રહ્યા છે. અને પર્યાયને પરદ્રવ્ય પર સ્વભાવને હે કીધી એ કેમ એમ કહે છે? પર્યાયને પરદ્રવ્ય કીધી, પર્યાયને પર સ્વભાવ કીધો, પર ભાવ નહીં પર સ્વભાવ એમ કીધું, હે કીધી. સાતેય તત્વોનો સમૂહ પરદ્રવ્ય હોવાને લીધે ઉપાદેય નથી એમ કીધું. અને એ જ પાછા ત્રીજી ગાથામાં એમ કે પ્રગટ કરવા માટે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણી મોક્ષ માર્ગ ઉપાદેય છે, આશ્રય કરવા માટે ઉપાદેય નથી. આશ્રય કરવા માટે ધ્રુવ ઉપાદેય છે, પ્રગટ કરવા માટે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણી મોક્ષ માર્ગ ઉપાદેય છે, પ્રગટ કરવા માટે. કારણ કે અહીંયા રાગ હે છે અને પર્યાયમાં સમ્યક દર્શન થયું, વિતરાગતા થઈ, એ ઉપાદેય કીધું છે, પણ એનો આશ્રય તો ધ્રુવ છે. અનેક 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 વાત આવે. હવે એમાં મૂળ વાતમાં આ અંશ છે ને અંશીમાંથી આવ્યો, અને એ અંશ પણ પોતે સ્વભાવ છે, એ અંશીનો સ્વભાવ છે. અંશીનો અંશ છે, એ અંશીનો અંશનું પરિણમન કે અંશનો ઉત્પાદી સ્વભાવ છે અંશ. તમે જ્ઞાનથી વિચાર કરો કે જેટલો જ્ઞાયક ભાવ છે, જેટલો ધ્રુવ ભાવ છે, ચૈતન્ય ભાવ છે, નિત્ય ભાવ છે, શુદ્ધ ભાવ છે, એ બધો જ્ઞાનમય છે અંદરમાં. આખા દ્રવ્યમાં જ્ઞાન વ્યાપેલું છે, વ્યાપક 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 જ્ઞાન વ્યાપેલું છે. એમ અંદર સુખ વ્યાપેલું છે, એમ દર્શન વ્યાપેલું છે, એમ બધા ગુણો અંદરમાં વ્યાપક થઈ અને એક રૂપપણે પડેલા છે અંદરમાં. હવે એમાં મુખ્યતા બે ગુણની હોય છે, જ્ઞાન ને દર્શન. કારણ કે જ્ઞાન દર્શન જે છે, જાણવું દેખવું છે, એ સ્વભાવ છે એના. એ સ્વભાવ છે એ ગુણમાં પણ છે, અને એની ઉપયોગરૂપી પર્યાય જે પ્રગટ થાય છે એમાં પણ જ્ઞાન દર્શનનો સ્વાભાવિક ભાવ છે. એટલે કે જાણવું દેખવું, જાણવું દેખવું, જાણવું દેખવું, જાણવું દેખવું, જાણવું દેખવું એ બીજું કોઈ ગુણ, ચારિત્ર ગુણ જાણતો દેખતો નથી, શ્રદ્ધા ગુણ જાણતો દેખતો નથી, કોઈ ગુણ જાણતા દેખતા નથી. એક જ્ઞાન દર્શનમાં સ્વભાવ છે ને જાણવા દેખવાનો છે. એટલે એના ઉત્પાદમાં પણ સ્વભાવ છે ને એ રહેલો છે અંદરમાં, ઉત્પાદમાં પણ સ્વભાવ રહેલો છે. બીજા ગુણોની પર્યાય તો નિયમથી પ્રગટ થતા આવે ક્યાં પરમુખે થઈ જાય છે, યા તો સ્વમુખે થઈ જાય છે. પણ આ જ્ઞાન દર્શનના ઉપયોગ જે છે એમાં નિયમથી જાણવું રહીએ છે, નિયમથી જાણવું જ્ઞાનમાં રહીએ છે, નિયમથી દર્શનમાં દેખવું રહીએ છે. જાણવું દેખવું, જાણવું દેખવું, જાણવું દેખવું એવો એક સ્વભાવ એનો બચી ગયો છે. મિથ્યા દ્રષ્ટિ પાસે એવો એક સ્વભાવ બચી ગયો છે. મિથ્યા દર્શનના કાળમાં એવો એક સ્વભાવ બચી ગયો છે. ભલે મિથ્યા દર્શન પર્યાયમાં બહિર્લક્ષે વર્તે, ભલે રાગાદી ભાવ ચારિત્રની બહિર્લક્ષી પર્યાયમાં વર્તે, છતાં એ સમયે પણ એક જાણવાનો ભાવ, એક દેખવું એવો દર્શનનો ભાવ, પ્રગટ થતો ભાવ, વ્યક્ત ભાવ, શક્તિની વ્યક્તતા રૂપ ભાવ એ એક રહી ગયો છે, એની પાસે બચી ગયો છે. અનાદિથી આ બચેલું એક એની પાસે ઉત્પાદ રૂપ પરિણમન છે. ઉત્પાદ રૂપ બીજા ગુણોની પર્યાયમાં વિભાવની સ્થિતિ વર્તતી હોય એવા સમયે પણ આવું એક સ્વાભાવિક પરિણમન, જેમાં જાણવું દેખવું, જાણવું દેખવું, જાણવું દેખવું, જાણવું દેખવું એવો એક સ્વભાવ બચી ગયો જીવ પાસે. હવે એ સ્વભાવ જે છે, જો અંદરથી કોઈ રાગ નથી આવતો, પર્યાયમાં જે પ્રગટ થાય ને રાગ આદિ ભાવ એ પરમુખે પ્રગટ થયો છે. શ્રદ્ધામાં મિથ્યા તો થાય તો એ રાગાદી ભાવની સન્મુખ થઈને પ્રગટ થઈ છે શ્રદ્ધા. જ્ઞાન જે પ્રગટ થયું છે એ સ્વાભાવિક જ્ઞાન છે, એને પરમુખે નથી કે સ્વમુખે નથી. સમજો જરા, જ્ઞાન ભાવ છે, ઉપયોગરૂપ ભાવ છે, દર્શનરૂપ ભાવ છે, એ પરમુખ કે સ્વમુખ છે નહીં કાંઈ. ત્યાં જ્ઞાન ભાવ છે માત્ર, દર્શન ભાવ છે માત્ર, ત્યાં માત્ર જાણવું છે, ત્યાં માત્ર દેખવું છે. જાણવું દેખવું, જાણવું દેખવું, જાણવું દેખવું, જાણવું દેખવું એવું પણ પરિણમન એનું જાણવા દેખવા રૂપે ચાલી રહ્યું છે. એવી એક સ્વભાવની સ્થિતિ દરેક જીવ પાસે વર્તમાન પ્રગટતા રૂપે બચી ગઈ છે. જે સમયે આવું વર્તે છે બહિર્લક્ષે પરિણમન, એ સમયે
કારણ કે એ ઉપયોગ બહિર્મુખ થતા જ નથી. ઉપયોગને ભેદથી જોવો તો એ ઉપયોગ ઉપયોગરૂપ છે, ઉપયોગમાં છે, અને ઉપયોગને અભેદથી જોવો તો એ દ્રવ્યરૂપ છે. ઉપયોગને ભેદથી જોવો તો એ ઉપયોગ ઉપયોગ છે, કે એમાં જાણવું દેખવું, જાણવું દેખવું, જાણવું દેખવું એવો સ્વભાવ વર્તી રહ્યો છે. એટલે કે એ પરિણમન રૂપ જાણવું દેખવું ચાલુ છે એમાં. અને એ જ ઉપયોગને તમે અભેદથી જોવો તો એમાં આત્માના જ્ઞાન દર્શન રૂપ પરિણમન ચાલી રહ્યું છે. પરિણમન ચાલી રહ્યું છે આત્માના જ્ઞાન દર્શન રૂપ. કારણ કે એને આત્માને છોડ્યો જ નથી ક્યારેય. આત્માને કોઈ દિવસ જ્ઞાન દર્શન છોડતા જ નથી. એવો એક સ્વભાવ એની પાસે બચી ગયો છે. હવે આ સ્વભાવ જે છે ને, જો એમ કહેવામાં આવે ને કે ઉત્પાદ પણ સ્વભાવ છે અને ધ્રુવ પણ સ્વભાવ છે. ઉત્પાદ પણ આવે છે ધ્રુવમાંથી અને ઉત્પાદ જાય છે પણ ધ્રુવમાં. તો એ બધી વાતથી જો આપણે વિચાર કરીને, તો જે જગ્યાએથી ઉત્પાદ થઈ જાય છે, જે જગ્યાએથી ઉત્પાદ બહાર આવે છે, એ ક્યાંથી ઉત્પાદ બહાર આવે છે? કે આખું અનંત ગુણાત્મક આખો સામાન્ય દ્રવ્ય સ્વભાવ પડ્યો છે અંદરમાં. આખો ધ્રુવતારૂપ સ્વભાવ પડ્યો છે, અનંત ગુણાત્મક સ્વભાવ છે. એ અનંત ગુણો એની જે આખી સપાટી પડી છે આમ સ્થિર, એ સપાટીની ચર્ચા આપણે નથી કરતા અત્યારે, એ કારણસૂત્ર કરીએ છીએ, બધાને ખબર છે. એ સપાટી આખી પડી છે અંદરમાં, ત્યાંથી કોઈ ઉત્પાદ પામે છે. એક ઉત્પાદ ત્યાંથી થાય છે. હવે એ ઉત્પાદ જે થયો છે, એમ કહેવાય કે ધ્રુવમાંથી ઉત્પાદ આવ્યો. શું કહેવાય? કે ધ્રુવમાંથી ઉત્પાદ આવ્યો. હવે એ ઉત્પાદ છે ને, એ ગુણ એને કાંઈ ઉત્પાદને કહેતો નથી કે તું આમ બહાર જા. ગુણ એને ઉત્પાદને બહાર નથી મોકલતા. ગુણ કાંઈ અંશને બહાર નથી મોકલતા. એ અંશ છે ને, આ ગુણ છે ને, આ ગુણ આખો ગુણી છે ગુણ રૂપે. એ તો આવી રીતે સપાટી રૂપે પડેલો છે આખો દ્રવ્ય સ્વભાવ, અનંત ગુણાત્મક, અનંત કારણ સુપર્યાત્મક, એકરૂપ જ્ઞાયક ભાવ છે. એકરૂપ દ્રષ્ટિનો વિષય છે, અખંડ દ્રષ્ટિનો વિષય છે, ધ્રુવ દ્રષ્ટિનો વિષય. હવે ત્યાંથી એક ઉત્પાદ થાય છે. આ ઉત્પાદ થયો આમ, તો એ ઉત્પાદ થાય છે, એ ગુણ એવા ને વારીએ છે આમ ના. હવે ઉત્પાદ સ્વયં થયો છે પોતાથી, અને એ સ્વયં વ્યય થાય છે. સ્વયં ઉત્પાદ થાય છે, સ્વયં વ્યય થાય છે, સ્વયં ઉત્પાદ થાય છે, સ્વયં વ્યય થાય છે. એ ઉત્પાદને ગુણનો કહેવામાં આવે છે. ગુણનો કહેવામાં શા માટે આવે છે? કે જ્યાં ગુણોની સપાટી છે ત્યાંથી એ ઉત્પાદ થયો છે, માટે એને ગુણોનો ઉત્પાદ કહેવામાં આવે છે. ગુણમાં કાંઈ ફેર નથી પડતો. ગુણનું પરિણમન કીધું છે. યા જે આખી ગુણોની સપાટી ઉપર પડી છે ત્યાંથી આમ એક ઉત્પાદ થયો છે. આ ગુણ એવો ને એવો છે, અને ત્યાં જ આ પાછો વ્યય થઈ જાય છે. પાછો ઉત્પાદ થાય છે, પાછો વ્યય થાય છે, પાછો ઉત્પાદ થાય છે, પાછો વ્યય થાય છે. આ ઉત્પાદ વ્યય છે ને, એ પોતે સત છે. જો ઉત્પાદ વ્યય ગુણથી જુદો ન હોય તો ત્રણ સત જ ન રહે. દ્રવ્ય સત, ગુણ સત અને પર્યાય સત. જો આ ગુણમાંથી કાંઈ ઓછપ થઈ જાય, આ ગુણમાંથી કાંઈ પર્યાય આવી જાય બહાર, કહેવાય ગુણમાંથી આવે છે. કહેવાય શું? ગુણમાંથી આવે છે. શું કામ એમ કહેવાય? કે ત્યાં એવું જ્ઞાનનું પરિણમન દેખાય છે, ત્યાં એવું શ્રદ્ધાનું પરિણમન દેખાય છે, ત્યાં એવું ચારિત્રનું પરિણમન દેખાય છે. હવે જ્ઞાનનું પરિણમન, શ્રદ્ધાનું પરિણમન, ચારિત્રનું પરિણમન જે દેખાય છે, એ વાસ્તવિકતાથી તમે જુઓ, વાસ્તવિકતાથી એના મૂળ સ્વભાવથી જુઓ તો જ્ઞાન સિવાય કોઈ પરિણમન જ નથી. ત્યાં જ્ઞાનનું જ પરિણમન ચાલે છે. જ્ઞાન અંદરથી આવ્યું છે, એ જ્ઞાનનું પરિણમન થાય છે. અને એ જ્ઞાનનું પરિણમન, જ્ઞાન યા તો શ્રદ્ધાની ભાષામાં બોલે છે તો એમ કહેવાય શ્રદ્ધા થઈ ગઈ. જ્ઞાન ચારિત્રની ભાષામાં બોલે તો કહેવાય કે ચારિત્રનું પરિણમન છે. જ્ઞાન સુખની ભાષામાં બોલે તો કહેવાય સુખનું પરિણમન છે. જ્ઞાન વિભુત્વની ભાષામાં બોલે તો કે વ્યાપકતા રૂપ આ છે ને વિભુત્વનું પરિણમન છે. ત્યાં પરિણમન માત્ર જ્ઞાન પરિણમે છે. જ્ઞાન સિવાય કોઈ ગુણનું ખરેખર એવી રીતે સ્વભાવ મુજબ પરિણમન જ થતું નથી. એકલું જ્ઞાન પરિણમે છે.
એ આ જ્ઞાનનો ઉત્પાદ થયો, આ જ્ઞાન વ્યય થાય છે. જ્ઞાનનો ઉત્પાદ થાય છે, જ્ઞાન વ્યય થાય છે. હવે એ જ્ઞાનનો જે ઉત્પાદ થયો છે એમાં અનંત ગુણોનો ઉત્પાદ સાથે છે. એટલે એ અનંત ગુણોના ઉત્પાદમાં જ્ઞાનના પરિણમનમાં જે ભાસ થાય છે એ અપેક્ષાએ અલગ 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 ગુણોના વર્ણન કહેવામાં આવે છે. એકલું જ્ઞાન જે છે ને એ એકલું જ્ઞાનમાં જાણવું છે, એકલું જ્ઞાનમાં સ્વપર પ્રકાશકતા છે, એકલું જ્ઞાનનું જ પરિણમન ત્યાં ચાલે છે. એટલે કે અનંત ગુણનું અનંત પરિણમન પર્યાયરૂપ નથી એમ કહેવાનો આશય નથી, પણ એ બધું જ્ઞાનથી નક્કી થાય છે. તો દરેક જગ્યાએ છે ને જ્ઞાન જ વ્યાપક છે. દ્રવ્યમાં જ્ઞાન, ગુણમાં જ્ઞાન અને એની ઉત્પાદરૂપ પર્યાયમાં જ્ઞાન. આમ તમે જ્ઞાનને સળંગ જોવો ને કે આ જ્ઞાન માત્ર 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 છે. તો અહીંયા તમને ક્યાંય દ્રવ્ય ગુણ ને પર્યાય નહીં દેખાય. તમને એકલો સ્વભાવ દેખાશે કે જ્ઞાન માત્ર છું, હું જ્ઞાન માત્ર છું. તો કે પર્યાયમાં મારામાં નથી ને હું દ્રવ્ય છું. તો કે ભાઈ તું વિકલ્પમાં ચાલ્યો, એ વિકલ્પ છે. તારું અસ્તિત્વ એ વિકલ્પમાં નથી. પર્યાય મારામાં નથી, દ્રવ્ય હું છું, એ વિકલ્પ છે. દ્રવ્ય હું છું, પર્યાય મારામાં નથી, પર્યાય હું છું, દ્રવ્ય હું નથી. બધા વિકલ્પ, વિધિ નિષેધના વિકલ્પ. જ્યાં સુધી આ જ્ઞાન માત્ર ભાવ, જ્ઞાન માત્ર ભાવ, જ્ઞાન માત્ર ભાવ, જ્ઞાન માત્ર ભાવ, દરેક જગ્યાએ જાણવું 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 જાણવાનું ભાવ સ્વાધીનપણે ચાલી રહ્યો છે વ્યવસ્થિત. એમાં એ જાણવાનું ભાવમાં જે પ્રવાહ ચાલુ થયો છે દ્રવ્યમાંથી, એ બસ અહીંયા ઉપયોગ પાસે આવીને અટકે છે. પાછો એ ઉપયોગ અંદર ચાલ્યો જાય છે, પાછો એ ઉપયોગ રૂપી એ ભાવ આવે છે, પાછો એ ઉપયોગ અંદર ચાલ્યો જાય છે. એનું નામ ઉત્પાદ વ્યય છે. અને આ પ્રવાહ જે ચાલ્યો છે અંદરથી ધ્રુવ ધ્રુવ જ્ઞાન 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 જ્ઞાન, એ ક્યાંય અટકતો નથી, ઉપયોગ જઈને અટકે છે. ઉપયોગ જ્ઞાનનો પરિણમન રૂપ છે, ત્યાં જઈને એ ભાવ અટકે છે. પાછો એ ઉપયોગ વ્યય થાય છે એટલે એ ભાવ પાછો અંદર ચાલ્યો જાય છે. જેમ તમે સમુદ્રના મોજા છે, સમુદ્રના મોજા છે, એ સમુદ્રના મોજા જ્ઞાનમય છે, એ પાણીમય છે. તો એમાં એકલું પાણી છે, એમાં ત્યાં કાંઈ બીજું છે જ નહીં. તમે એને ઉત્પાદથી જુઓ તો મોજા કહેવાય, તમે એને ધ્રુવથી જુઓ તો એ પાણી કહેવાય. તમે કેવી રીતે જુઓ છો? તમે જ્ઞાનને એમ કહો કે આ જ્ઞાનમાં પરિણમન થયું તો એમ કહેવાય કે એ પર્યાય છે ઉત્પાદ. તમે એમ કહો આ પરિણામી છે તો એ જ્ઞાન માત્ર ભાવ ધ્રુવ ભાવ છે. જ્ઞાનની સળંગતા એક રૂપ રહે છે. કોઈ દિવસ એ જ્ઞાનની સળંગતામાં ખંડ જ પડ્યો નથી અત્યાર સુધી. એ ખંડ જે પડે છે, જેમ કે તમને જ્ઞાનનો ખંડ લાગ્યો તો એ પણ અખંડને પ્રસિદ્ધ કરે છે. દરિયાના મોજા છે, એ મોજા પ્રસિદ્ધ કોને કરે? તો કે દરિયાને પ્રસિદ્ધ કરે છે. એ તમે ખંડ સુધી જાઓ તો, ખંડ સુધી જાઓ તો પણ એ અખંડને પ્રસિદ્ધ કરે છે. તમે સળંગ એને જોવો તો આખો જ્ઞાન ભાવ જ્ઞાન ભાવ જ્ઞાન ભાવ જ્ઞાન ભાવ જ્ઞાન ભાવ જ્ઞાનમય ભાવ છે. દ્રવ્યમાં જ્ઞાન, ગુણમાં જ્ઞાન, એની કારણસૂત્ર પર્યાયમાં જ્ઞાન, એના ઉપયોગમાં જ્ઞાન. એ જ્ઞાન પાછું વ્યય રૂપ અંદર ચાલ્યું જાય છે. પાછું એનો ઉત્પાદ જ્ઞાન 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 થાય છે. એટલે જાણવું નિરંતર જીવોને ચાલ્યા કરે છે. એ જાણવામાં ક્યાંય કોઈ પ્રકારનો ભેદ નથી, કોઈ પ્રકારનું અહીંયા એને પરિણમન પણ દેખાતું નથી. એને જાણક સ્વભાવ દેખાય છે. કે મારો ભાવ શું? કે માત્ર જાણવું, માત્ર જાણવું, માત્ર જાણવું, માત્ર જાણનાર, માત્ર જાણનાર. બસ એક જ્ઞાનમય ભાવ અખંડ છું, એકલો જ્ઞાનમય ભાવ. એવી રીતે જે પોતાના વસ્તુને જોવાનો પ્રયત્ન કરે છે, એને જે આ વિકલ્પોની પરિપાટી ચાલે છે, એ બધી વિકલ્પોની પરિપાટી શાંત થઈ જાય છે. એકલું એને છે ને ચૈતન્ય તત્વ દેખાવા માંડે છે. એ ચૈતન્ય તત્વમાં ક્યાંય ભેદ પાડતો જ નથી કે આ પર્યાયનો ભેદ, આ ગુણનો ભેદ અને હું દ્રવ્ય. તો કે એ વિકલ્પ છે ભાઈ. એટલે કે પર્યાયનો ભેદ ન પાડે અને પર્યાય અભેદ છે એ દ્રષ્ટિનો વિષય છે એમ કહેવાનો આશય નથી, ઊંધું ન સમજતા. પણ એ બધું શબ્દ જ્ઞાન છે જે આપણે શીખ્યા છીએ ને બહુ,
એ બધું શબ્દ જ્ઞાનમાં જાય છે કે પર્યાય નથી, દ્રવ્ય જ છું, હું દ્રવ્ય જ છું, મારામાં પર્યાય નથી. એ બધું વિકલ્પાત્મક શબ્દ જ્ઞાન છે. વાસ્તવિક સ્થિતિ અનુભવી જે અંદર જોવે છે, જે પ્રકારે એને અનુભવ ચાલે છે, ગુરુદેવને કે બીજા જ્ઞાનીઓ જેને અનુભવ થયો એને, એ આવી રીતે જ્ઞાનને પકડીને અનુભવ થાય છે. ગુરુદેવ હજારો વાર એના પ્રવચનમાં કીધું, એમ કે પર્યાય મારામાં નથી ને હું દ્રવ્ય છું. પછી એમ કે પર્યાયનો ભેદ ભાસતો નથી. શું કે જ્ઞાનની પર્યાયનો ભેદ નથી દ્રવ્યમાં. એમ કે શું કે પર્યાયમાં જ્ઞાનની પર્યાયનો ભેદ નથી, દ્રવ્યમાં જ્ઞાનની પર્યાયનો ભેદ નથી. જેટલો ભેદ પડે છે એ વિકલ્પ છે. જેટલું જ્ઞાન દેખાય છે અભેદ એટલો આત્મા છે. તમે એને પરિણમન રૂપ આત્મા કયો, અપરિણામી આત્મા કયો, ગુણ રૂપ આત્મા કયો, કારણ સુખ પર્યાય રૂપ આત્મા કયો, પણ છે ત્યાં જ્ઞાનમય. જે જીવને આ રીતે જ્ઞાન પકડાય છે ને, તો એ નિષેધ અને વિધિ બેના વિકલ્પોથી પાર ચાલ્યું જાય છે. બાકી પરિપાટીમાં વિકલ્પો જ ચાલે છે, વિકલ્પનું એકત્વ ચાલે છે. જ્ઞાનનું એકત્વ નથી થતું, કારણ કે વિકલ્પ છે ત્યાં. એટલે જ્ઞાનનું એકત્વ ક્યારે થાય છે કે આવા ભેદરૂપી વિકલ્પો એને છૂટી જાય છે, તો એ સળંગપણે જ્ઞાન રહી જાય છે આખું. ત્યાં કઈ પર્યાયનો પાર્ટ જુદો છે ને દ્રવ્યનો પાર્ટ જુદો છે એવું હોતું જ નથી. ત્યાં એ ઉત્પાદ વ્યય છે. એટલે એમ કહેવાય કે આ ભાવ જુદો, આ ભાવ જુદો, ત્રિકાળ ભાવ જુદો. એ દ્રષ્ટિનો વિષય ત્રિકાળ ભાવ છે, અનાદિ અનંત ભાવ, શાશ્વત ભાવ, ધ્રુવ ભાવ, કુટસ્થ ભાવ. પણ એ કુટસ્થ ભાવ, ધ્રુવ ભાવ, જ્ઞાયક ભાવ, સ્વરૂપસ્થ ભાવ, સ્વભાવસ્થ ભાવ એને ઓળખી કોણ શકે? તો કે એ આ જે પરિણમન ચાલે છે ને જ્ઞાનનું જ, એમાં જ્યાં તું ભેદ જોવસ ને તો એ નહીં ઓળખાય તને. એ ભેદ પડતો જ નથી. ત્યાં ભેદ પડતો નથી એવું ઉપયોગમાં અભેદ પણ ભાસી જાય છે. ભેદ પડતો નથી એવું ઉપયોગમાં જ્ઞાનનું અભેદ પણ એને ખ્યાલમાં આવી જાય છે. એ ભેદમાં અભેદ પણ ખ્યાલમાં આવે છે એમ નથી, અભેદ પણ જ ભાસવા માંડે છે એને. ભેદ વિલીન થઈ ગયો દેખાતો નથી એને. જો ક્યાંય ખંડરૂપ ભેદ દેખાય ને તો અનુભવ નથી. આવી સ્થિતિ છે. ક્યાંક ને ક્યાંક જીવ વિકલ્પમાં અટકે છે. કોઈ રાગમાં નથી અટકતો, કોઈ મિથ્યાત્વમાં નથી અટકો, અટકે છે વિકલ્પમાં વિધિ નિષેધના. ક્યાં તો દ્રવ્યનો વિકલ્પ ચાલે, દ્રવ્યનો વિકલ્પ, પર્યાયનો વિકલ્પ. વિકલ્પ સામાન્ય છે, ચાહે દ્રવ્યનો હો ચાહે પર્યાયનો હો. પર્યાય મારામાં નથી ને હું દ્રવ્ય છું, તો પર્યાય મારામાં નથી એ વિકલ્પ છે, હું દ્રવ્ય છું એ વિકલ્પ છે. એ વિકલ્પ છે એનું એકત્વ ચાલે છે. આ જ્ઞાનમય ભાવ તો એવો ને એવો છે, એ સંબંધી વિકલ્પ કરે છે પોતે. આ જ્ઞાનમય ભાવમાં કઈ ફરક નથી, એ સંબંધી આ વિકલ્પ કરે છે. અને એ વિકલ્પની એકતા છે એ દુઃખનું કારણ છે. જો આ જ્ઞાનમય ભાવ વિકલ્પ વગર એને ખ્યાલમાં આવે કે હું તો જ્ઞાનમય છું, હું તો જ્ઞાયક છું, હું તો ચૈતન્ય અસ્તિત્વથી ભરેલો છું. પૂજ્ય ભાઈએ એક સિદ્ધાંત આપ્યો, બહુ અપૂર્વ સિદ્ધાંત. ખરેખર એ સિદ્ધાંત એવો અદ્ભુત છે. એને એમ કીધું કે રહિત પૂર્વક સહિત એક સમયમાં થાય છે, એક સમયમાં થાય છે. ધ્યેયપૂર્વક જ્ઞેય એક સમયમાં થાય છે. રહિતનું શ્રદ્ધા ને સહિતનું જ્ઞાન એક સમયમાં થાય છે. એનું નામ અનુભવ છે, એનું નામ અનુભૂતિ છે. પ્રસંગ આવે છે ને ભાઈનો હવે 3 દિવસ, એ પુરુષે એમ કીધું, રહિતનું શ્રદ્ધા માત્ર અને સહિતનું જ્ઞાન નહીં તો વિકલ્પ, અને માત્ર સહિતનું જ્ઞાન રહિતનું શ્રદ્ધા નહીં તો પણ વિકલ્પ. તો વિકલ્પની એકત્વ બુદ્ધિ ચાલે છે. કાં તો રહિતનું શ્રદ્ધાન એવો પક્ષ, કાં તો સહિતનું જ્ઞાન એવો પક્ષ. એ પક્ષ વિકલ્પ, વિકલ્પનું એકત્વ એ દુઃખ. સુખ કેવી રીતે પ્રગટ થાય?
કે સ્વરૂપ તો જેવું છે એવું જ છે. તું વિધિ નિષેધના વિકલ્પોથી પાર થઈ જા. હવે તે સમજી લીધું કે રહિતનું શ્રદ્ધાન અને સહિતનું જ્ઞાન સમય એક છે. એ ખ્યાલમાં આવી ગયું ને કે પર્યાયથી રહિત છે એ દ્રષ્ટિનો વિષય છે, એ ખ્યાલમાં છે. અને પર્યાયથી નિર્મળ પર્યાયથી સહિત થાય એ કથનચિત અનન્ય થાય એ જ્ઞાનનો વિષય છે, એ ખ્યાલમાં આવી ગયું. હવે એ બધાએ ગોખી લીધું, બધાને ખબર પડી ગઈ. કોકને થોડું થોડું ભાવ ભાષણ થયું હોય, ન થાય એમ કહેવાનો આશય નથી, એવું ખબર પડી ગઈ હોય. હવે શું કરવું? મારામાં પર્યાય નથી, એવા વિકલ્પ કરવા. પર્યાયથી સહિત થાય તો નિર્મળ કથનચિત અનન્ય થાય છે એવું જ્ઞાન કર્યા કરવું. તો કે ભાઈ એમ કેવા જ્ઞાનીઓ એમ નથી કહેવા માંગતા. જ્ઞાનીઓ એમ કહેવા માંગે છે કે તારો શાશ્વત જ્ઞાનમય ભાવ છે ભાઈ. એ જ્ઞાનમય ભાવ ક્યારેય છૂટ્યો જ નથી ભાઈ. એ ધ્રુવતા એની અખંડપણે રહી ગઈ છે. એવો તને ખ્યાલ આવે એનું નામ જ રહિતનું શ્રદ્ધા ને સહિતનું જ્ઞાન છે ભાઈ. તું આમ જુદું પાડીને ભેગું કરવાનો પ્રયત્ન નહીં કરતો. જુદાનો વિકલ્પ થશે અને ભેગું કરવાનો વિકલ્પ થશે. એ વિકલ્પથી પાર આત્મા છે. એ વિકલ્પમાં આત્મા નથી ક્યાંય. આ નિર્વિકલ્પ વસ્તુ છે. એ નિર્વિકલ્પ દ્રષ્ટિથી પકડાય છે, નિર્વિકલ્પ જ્ઞાનથી પકડાય છે. વિકલ્પથી ભાષિત નથી થતું. જે કાંઈ એમ કરે છે ને એ વિકલ્પ છે. એ નિર્વિકલ્પ પરિણમનમાં નથી આવ્યો હોય. નિર્વિકલ્પ પરિણમન એટલે શું ખરેખર? એમ કહે છે ને કે ભાઈ આ વિકલ્પ છે એ છૂટી જાય અને નિર્વિકલ્પ પરિણમન થઈ જાય. એમ કે ને વિકલ્પ છૂટે એટલે નિર્વિકલ્પ પરિણમન થાય. એ શું એકચ્યુઅલી વસ્તુ શું છે? આપણને બધાને ખબર છે કે વિકલ્પ છૂટી જાય અને નિર્વિકલ્પ પરિણમન થઈ જાય. તો એ વસ્તુ શું છે એકચ્યુઅલી? ત્યાં આ દ્રવ્ય ગુણને પર્યાય છે, આ જ્ઞાનમય ભાવ છે. એમાં તો કાંઈ વિકલ્પ છે નહીં એકમાં. એ તો જ્ઞાન જ છે. ઉપયોગમાં જ્ઞાન છે, દ્રવ્યમાં જ્ઞાન, ગુણમાં જ્ઞાન, એની પર્યાયમાં જ્ઞાન છે. એ સંબંધી વિકલ્પ બીજે ચાલે છે. એ સંબંધી વિકલ્પ બીજે ચાલે છે અને એ વિકલ્પમાં એકત્વ છે. તો એ સંબંધી વિકલ્પ ચાલ્યો અને વિકલ્પનું એકત્વ થયું. જ્યારે એ વસ્તુ એને ખ્યાલમાં આવી જાય છે તો એ આ વિકલ્પ છે ને એ છૂટી જાય છે. બસ વાં કાંઈ ફેરફાર નથી થતો. ત્યાં તો જેમ છે એમ જ છે. એનો પ્રવાહ ચાલુ જ છે ભાઈ. અનાદિથી પ્રવાહ ચાલુ છે અને એ પ્રવાહ નિયમથી આમ ચાલ્યા જ કરે. જ્ઞાન ભાવ, જ્ઞાન ભાવ, જ્ઞાન ભાવ, જ્ઞાન ભાવ, જ્ઞાન ભાવ. એના સંબંધી વિકલ્પ ચાલે છે. એ વિકલ્પ છૂટી ગયો એને એમ કહેવાય કે આ નિર્વિકલ્પ પરિણમન થયું. આ પરિણમન તો એવું ને એવું જ છે. એમાં નિર્વિકલ્પતા કે સવિકલ્પતા કઈ છે જ નહીં ખરેખર. જ્ઞાનમાં જાણવું છે માત્ર. એ જાણનાર છે, એમાં જાણવું છે. એ જાણવું છૂટતું જ નથી ક્યારેય. એ જાણનાર અનાદિ અનંત રહી ગયો છે. વિકલ્પ તો કચરો છે. એમાં ક્યાંથી આવે કચરો? આયા વિકલ્પ હતો, એ વિકલ્પ છૂટી નિર્વિકલ્પતા થઈ. તો આને શું એમાં? આ સ્વરૂપ એવું ને એવું રહે છે. એનો ન્યાય શું છે? જ્ઞાન ભાવ છે ને એ અનાદિ અનંત છે. કોઈ પણ સમયે જ્ઞાન વગરનો જીવ તમને નહીં મળે. મિથ્યાત્વની પર્યાય વગરનો જીવ મળશે, રાગ દ્વેષ વગરનો જીવ મળશે. જ્ઞાન વગરનો જીવ શોધવા જશો તો નહીં મળે. મિથ્યા દર્શનના કાળે પણ જ્ઞાનવાળો જીવ છે, સમ્યક દર્શનના કાળે જ્ઞાનવાળો જીવ છે, કેવળ જ્ઞાનના કાળે જ્ઞાનમય જીવ છે, સિદ્ધ દશાને કાળે જ્ઞાનમય જીવ છે. તો એ એનું અનાદિ અનંતપણું સૂચવે છે જ્ઞાનનું. આખી પ્રક્રિયા જ્ઞાનમાં ગોઠવાયેલી છે. આમ સળંગ જ્ઞાનમય, 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 જ્ઞાન ભાવ, જ્ઞાન ભાવ, જ્ઞાન ભાવ. સિદ્ધ દશામાં શું થાય છે? આ બધું વિકલ્પોની પરિપાટી છૂટી ગઈ છે. તો જેવો જ્ઞાનમય ભાવ હતો એવો જ જ્ઞાનમય ભાવ રહી ગયો છે. બસ હતો એવો રહી ગયો છે, બીજું કાંઈ થયું નથી એમાં. જેટલી કર્મ આશ્રિત ઔદયિક, ઔપસમિક, સયોપસમિક કે સ્થાયિક અવસ્થા જે કાંઈ ચાલતી હતી એ બધું નીકળી ગયું.
એ બધું કર્મની સાપેક્ષતા વાળું પરિણામ નીકળી ગયું ચારેય ભાવનું. તો હવે એકલો જ્ઞાન ભાવ રહી ગયો છે ત્યાં. એવો જ જ્ઞાન ભાવ અત્યારે મિથ્યા દ્રષ્ટિ પાસે છે. એવો જ જ્ઞાન ભાવ જેવો સિદ્ધમાં છે એવો જ જ્ઞાન ભાવ અત્યારે મિથ્યા દ્રષ્ટિ પાસે છે. એને ખ્યાલમાં આવી જાય કે જ્ઞાન માત્ર આત્મા, જ્ઞાન માત્ર આત્મા, જાણવું જાણવું જાણવું, હું તો જાણનાર છું, જાણનાર છું, જાણનાર છું, જાણનાર છું. બસ એટલું જ એને ખરેખર સમજવાનું છે. આ બધી જે ચર્ચા આવે ને ચાર ભાવની, ને ઔદૈહિક ભાવના આટલા ભેદ, ઔપસમિકના આટલા ભેદ, સયોપસમના આટલા ભેદ, સાહિકના આટલા ભેદ, પારિણામિકના 3 ભેદ, જીવત્વ, ભવ્યત્વ, અભવ્યત્વ, એમ કરીને 53 ભેદ. તો કે આ ભેદ કોના છે? તો કે મારું જ્ઞાન તો સળંગ છે, એમાં કઈ છે જ નહીં ભેદ. તો કે આ બધું પર્યાયમાં તો છે ભેદ, તમે કેમ ના પાડો છો? મતિ જ્ઞાન, શ્રુત જ્ઞાન, અવધિ જ્ઞાન, મન પર્યાય જ્ઞાન, કેવળ જ્ઞાન, ચક્ષુ દર્શન, અચક્ષુ દર્શન, અવધિ દર્શન, 8 થયા, 5 લબ્ધિ 13, એવા 18 ભેદ તો અમે કાઢ્યા છે. એ તમે 18 ભેદ, શરીર 5, તો એ 18 ભેદ આમાં લખ્યું છે આચાર્ય ભગવાને કે બસ ભાઈ આ છે ને એ 18 ભેદ છે, એમાં જ્ઞાન નથી. જ્ઞાનમય ભાવ તો સળંગ પડ્યો છે. જ્ઞાન 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 જ્ઞાન, એમાં તે વિકલ્પ કર્યો ને એ ભેદ છે. એમાં કે અત્યારે મને કયું જ્ઞાન વર્તે છે? તો કે મતિશ્રુત વર્તે છે. તો કે એ વિકલ્પ રૂપી ભેદ છે. તને તો જ્ઞાન વર્તે છે, મતિશ્રુત તારું નથી. તું જ્ઞાન વાળો છો, જ્ઞાનમય છો તું. મતિશ્રુત રૂપીને જાણે અવધિ, સામેવાળાના મનને જાણે મન પર્યાય, પૂરું જાણે એ કેવળ જ્ઞાન, થોડું જાણે મતિશ્રુત. તો કે મતિ જ્ઞાન, શ્રુત જ્ઞાન, અવધિ જ્ઞાન, મન પર્યાય જ્ઞાન, કેવળ જ્ઞાન, જ્ઞાન સામાન્ય છે એ ઊંચું. એટલે ભેદ પડે છે એ ભેદ છે જ નહીં ત્યાં. મને તો દેખાતા નથી. તો કે તમારી દશામાં તો અત્યારે તો કંઈ સિદ્ધ દશા વર્તે છે કે કેવળ જ્ઞાન વર્તે છે? ભેદ નથી દેખાતા. તો કે આ એ જ્ઞાનમય ભાવ જ વર્તે છે. એને સિદ્ધ દશા તું કહેતો હો તો તું જાણ. અમે તો એટલું કહીએ છીએ જ્ઞાન ભાવ વર્તે છે. અમારા જ્ઞાન ભાવથી અમે ક્યાંય બહાર નીકળતા જ નથી. એને એમ કહેવાય કે આ જીવને હવે જ્ઞાનમય આત્માની શ્રદ્ધા થઈ ગઈ. આ જીવને જ્ઞાનમય આત્માનું પરિણમન ચારિત્ર રૂપે, લીનતા રૂપે થઈ ગયું. ભાવ જ્ઞાનમય છે આખું. એમાં દ્રવ્ય, ગુણ અને પર્યાય એવા કોઈ ભેદ ન ભાસે ત્યારે અનુભવનો જન્મ થાય છે. ભેદ એટલે ભેદરૂપી વિકલ્પ ન ભાસે. ભેદ વિકલ્પ છૂટી જાય છે. ભેદ છે ઉત્પાદ વ્યયનું સ્વરૂપ ને દ્રવ્યનું સ્વરૂપ ધ્રુવ, એ તો એની મેળે ચાલે જ છે. એ તો તારે વિકલ્પ નથી કરવાનો કે આ પર્યાય છે, આ દ્રવ્ય છે, આ પર્યાય મારા મનથી, આ દ્રવ્ય હું છું. એ બધું વિકલ્પ છે. એ આપણે ખબર પડી ગઈ છે. હવે વારંવાર એ વિચાર કરવાની જરૂર નથી. હવે હું જ્ઞાનમય ભાવ છું. જ્ઞાન માત્ર આત્મા, જ્ઞાનમય ભાવ તેવું એ સળંગ જ્ઞાન રહેલું છે. સળંગ 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 સળંગ, ક્યાંય ભેદ જ ભાષિત ન થાય, એનું નામ અનુભૂતિ છે. સોગાનીજીએ કીધું ને, 3 પત્રોમાં લખ્યું છે. વારંવાર એ દોહરાવતા હતા. કરતા કર્મ ક્રિયા ભેદ નહીં ભાસતું હે, અકર્તૃત્વ શક્તિ અખંડ રીતિ ધરઈ હે, યાહી કે ગવેસી જ્ઞાન માહી લખી લીજે, યાહી કી ગવેસી જ્ઞાન માહી લખી લીજે, યાહી કી લખની में अनंत सुख भरियो है. करता कर्म क्रिया, कोण करता, कोण कर्म, कोण क्रिया, કઈ ભેદ ભાસતો જ નથી. અકર્તૃત્વ શક્તિનો ધણી છું હું તો. કરતા છું, ક્રિયા છે, કર્મ છે. આત્મા કરતા ને એનું કેવળ જ્ઞાન કર્મ. તો કે કરતા કર્મ કે ક્રિયા થઈ જ્ઞાનની. તો કે મને ક્રિયાએ ભાસતી નથી, મને કરતાય ભાસતો નથી, મને કર્મય ભાસતું નથી. અકર્તૃત્વ શક્તિ અખંડ જ્ઞાનમય, અખંડ જ્ઞાનમય, અકર્તૃત્વ શક્તિ અખંડ જ્ઞાનમય ધરઈ હે. જેને આની પ્રાપ્તિ કરવાની વાંછા હોય, સુખ લેવાની ભાવના પ્રગટ જેને થતી હોય, એને કોઈ પ્રકારના ભેદ ભાસતા જ નથી.
ભેદ ભાસે છે ને, ભેદ પડ્યો ને ભેદ ભાઈશો ને, એ જ વાસ્તવિકપણે દુઃખનું કારણ છે. અને ભેદ વિલીન થયો એટલે શું કે ભેદ ભાઈશો જ નહીં, એ સુખનું બીજ છે. સુખનું બીજ ઉત્પન્ન થાય છે અને એ બીજની પૂનમ થઈને કેવળ જ્ઞાન થાય છે. આવી વાત આ નિયમસારના શુદ્ધભાવ અધિકારમાં આવી. બધી વાત આમાં છે હો. મેં તમને કીધું ને, ભાવામાં 41મી ગાથામાં ભરેલો છે. કેટલાય ભેદ કરી લીધા. ઔપસમિકના 2 ભેદ, સાહિકના 9 ભેદ, સયોપસમના 18 ભેદ, ઔદયિકના 21 ભેદ, પારિણામિકના 3 ભેદ. 53 ભેદથી આત્માને સમજાયું અને 53 ભેદમાંથી બધું કાઢીને એમ કીધું કે હું શુદ્ધ જીવત્વ માત્ર છું. પારિણામિક ભાવના 3 ભેદમાંથી ભવ્યત્વ કાઢીને કે શુદ્ધ જીવત્વ માત્ર છું, શુદ્ધ જીવત્વ માત્ર, શુદ્ધ જીવત્વ માત્ર, એટલે જ્ઞાનમય ભાવ છું. બસ જેટલું મારી સાથે કાયમ રહીએ, કાયમ મારી સાથે શું રહીએ તો કે જ્ઞાનમય ભાવ રહીએ. તો કે દ્રવ્ય ને ગુણમાં કે પછી પર્યાયમાં, તો કે બસ આ જ તારો વાંધો છે, તારો વાંધો જ આ છે. ભેદ વગર તો એને ચેન નથી પડતો, અને ભેદ વગર અભેદની વાત કરી તો એને એમ થઈ જાય છે કે આ તો પરિણામી દ્રવ્ય ઉપાદેય થઈ ગયું. ભાઈ, પરિણામી દ્રવ્ય ઉપાદેય કોઈને ન થાય. પરિણામી દ્રવ્ય તો જ્ઞાનનું જ્ઞેય બને અને અપરિણામી ધ્યાનનું ધ્યેય બને. એવો પરિણામીનો એને ત્રિવેણી સંગમ અંદરથી પ્રગટ થાય. એને કરવું ન પડે કાંઈ એમાં કે હવે પરિણામને દ્રવ્ય તરફ લઈ જાઓ તો પરિણામી થશે, અપરિણામી તરફ લઈ જાઓ પર્યાયને. પર્યાય હું અપરિણામી છું એમ બોલે તો જ સાચી પર્યાય, નહીં તો ખોટી. વિકલ્પ છે ભાઈ, એ વિકલ્પમાં સંતોષાઈ ન જાતો, અનુભવ નહીં થાય. અનુભવ વગર ગુરુદેવ એમ કહે છે, અનુભવ વગર ચાલતા મળદા છે જીવો. આ ગુરુદેવ આમ કહે છે. અનુભવ વગર દરેક જે જીવ છે એ હરતું ફરતું મળદું છે, ચાલતો સ્મશાન ઘાટ છે એની પાસે, જેની પાસે અનુભવ નથી નહીં. એટલે અનુભવ વગર તો ખરેખર ચૈતન્યપણું છે એ ખ્યાલ જ નથી આવતો. ચૈતન્યપણું કેવું છે, મારો સ્વભાવ કેવો છે, એ અનુભવ વગર ખબર જ નથી પડતી. જ્ઞાનીઓએ ખૂબ વિસ્તાર કર્યો, બધી વાત કરી દીધી, એટલે આપણા શબ્દ જ્ઞાનમાં તો આવી ગયું, થોડુંક ભાષણમાં આવી ગયું, પણ એ ખરેખર ક્યારે એની પ્રાપ્તિ ખબર પડે. હું જ્ઞાયક છું, હું ધ્રુવ છું, એ ખબર કોને પડે, ખ્યાલ કોને આવે કે જેને આવો સળંગ જ્ઞાન ભાવ ખ્યાલમાં આવી જાય અને જેને અનુભૂતિનો જન્મ થાય એની વર્તમાન પર્યાયમાં, એને ખરેખર આ વસ્તુનું સ્વરૂપ આવું છે એ ખ્યાલમાં આવે. એટલે કોઈ પણ પ્રકારના વિધિ નિષેધોના વિકલ્પથી પાર એક સુખમય આત્મા છે એવો જેને ખ્યાલ આવી જાય છે, જ્ઞાન ભાવ જેને ખ્યાલમાં આવે છે, એને ખરેખર અનુભવ જરાય દૂર નથી, એના હાથમાં અનુભૂતિ છે, જેને જ્ઞાન ભાવ દેખાઈ ગયો એને. અને જે કોઈ પણ વિકલ્પરૂપી ભેદોથી પાર થઈ જાય, ક્યાંય ભેદ પાડે જ નહીં. દ્રવ્ય ગુણ પર્યાય બધામાં જ્ઞાન જોવે ને તો ભેદ પડવાનો જ નથી એને. એ ભેદ પડે છે ને એ જ વિકલ્પની ઉત્પત્તિનું મૂળિયું છે. એવો જ્ઞાનમય ભાવ સર્વ મોક્ષાર્થી જીવોને પ્રગટ થાય એવી